પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે 29 જાન્યુઆરી 2025ના રોજ ભારતીય માનક બ્યુરો અમદાવાદના સહયોગથી માનકોના મહત્વ અને આબોહવા પરિવર્તન પર કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભારતીય માનક બ્યુરો અમદાવાદ પ્રાયોજિત પાટણ જિલ્લાથી શૈક્ષણિક પ્રવાસે આવેલ 2 શાળાના 44 વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપરાંત સાબરકાંઠા, મહેસાણા, સુરત અને દાદરાનગર હવેલીથી આવેલ શાળાઓના 310 વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત કુલ 350થી વધુ સહભાગીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નિષ્ણાત દ્વારા ઇન્ટરેક્ટિવ મોડેલના માધ્યમથી આબોહવા પરિવર્તન, તેની ભયાનક અસરો અને ભવિષ્યમાં ઉદ્ભવતી ભયંકર બાબતો પર વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ સાથે આ સમસ્યાને અટકાવવા માટે શું પગલાં ભરવા જોઈએ તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત ભારતીય માનક બ્યુરો, તેનું મહત્વ અને તેના કાર્યક્ષેત્ર તથા ભારતીય માનક બ્યુરોના ઇતિહાસથી લઈને વિવિધ સ્ટાન્ડર્ડ વિશે સહભાગીઓને જાણકારી આપવામાં આવી હતી. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે સાયન્સ સેન્ટર વિજ્ઞાનના પ્રચાર અને પ્રસાર માટે ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઇન્ટરેક્ટિવ વૈજ્ઞાનિક પ્રદર્શનો તથા શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક જિજ્ઞાસા અને જ્ઞાન પ્રત્યેની ઉત્સુકતાને વધારવા માટે સાયન્સ સેન્ટર સતત પ્રયત્નશીલ છે.